ધોરણ 5 વિષય ગણિત પ્રકરણ 12 સ્માર્ટ ચાર્ટ્સ પ્રશ્ન 1 સુમને પ્રાણી સંગ્રહાલયમાં જોયેલા ગમતા પ્રાણીઓનો એક ચાર્ટ નીચે મુજબ બનાવ્યો છે. તેમાં આવૃત્તિ ચિહ્નો અને સંખ્યા લખો તથા પ્રશ્નોના જવાબ આપો. આવૃત્તિ ચિહ્ન અહીં આપેલું છે. ટેલી માર્ક્સ આપણે એને કહી શકીએ. 1 2 3 4 5 6 અને 7 7 હાથી આપેલા છે. આવૃત્તિ ચિહ્ન માટે 5ની સંખ્યામાં તમારે આવું ચિહ્ન બનાવવાનું. આ 5, આ 6 અને 7 સંખ્યા 7. ચાલો, વાઘની સંખ્યા 1 2 3 4 અને 5. આવૃત્તિ ચિહ્ન આપણે બનાવીશું. 1 2 3 4 અને 5. અહીંયા આપણે લખીશું 5. ચાલો, એના પછી હરણ આપેલા છે. 1 2 3 4 5 6 6 ને 6 12. ચાલો, એના માટે આપણે આવૃત્તિ ચિહ્ન બનાવીએ. 1 2 3 4 5. 1 2 3 4 5. આ 5 ને 5 10. આ 1 અને આ 2. ચાલો, સંખ્યા આપણે લખીશું 12. ચાલો, એના પછી વાંદરાઓ આપેલા છે. 1 2 3 4 5 6. 6 1 6, 6 2 12, 6 તેરી 18. તો આપણે 18 આવૃત્તિ ચિહ્ન બનાવીશું. 5 5 ને 5 10. 15 16 17 અને 18. અહીં આપણે લખીશું 18. ચાલો, એના પછી સસલાઓ આપેલા છે. 1 2 3 4 5 અને 6. 5નું એક આવૃત્તિ ચિહ્ન અને એક સિંગલ. કેટલા? તો કે 6. ચાલો, આ બધાનો આપણે પહેલા સરવાળો કરીશું. 7 5 12 18 અને 6. 7માં 5 નાખો, એમાં 12 નાખો, એમાં 18 નાખો અને એમાં 6 નાખો એટલે કુલ આપણને મળશે 48. ચાલો, પહેલો પ્રશ્ન, કુલ કેટલા પ્રાણીઓ છે? ચાલો, 48. બીજો પ્રશ્ન, કયા પ્રાણીઓની સંખ્યા સૌથી વધુ છે? વાંદરાઓ. વાંદરાઓ. કેટલી સંખ્યા છે? તો કે 18. ચાલો, એના પછી બીજો પ્રશ્ન, કયા પ્રાણીઓની સંખ્યા સૌથી ઓછી છે? તો કે વાઘ. કેટલી? તો કે 5. ચાલો, એના પછી સસલા કરતા વાંદરા કેટલા ગણા વધારે છે? પહેલા આપણે સસલા જોશું અને પછી વાંદરા. ચાલો, સસલા છે 6 અને વાંદરા છે 18. 6 તેરી 18 એટલે કે 3 ગણા. 3 ગણા વધારે છે. ચાલો, એના પછી પ્રશ્ન નંબર 2, નિમાએ 1 કલાક દરમિયાન રસ્તા પરથી પસાર થતા વાહનોની સંખ્યા ગણી. તેનો ચાર્ટ નીચે મુજબ બનાવ્યો છે. તેમાં સંખ્યા લખો અને પ્રશ્નોના જવાબ આપો. ચાલો, અહીં આપણે આવૃત્તિ ચિહ્ન આપેલા છે. આવૃત્તિ ચિહ્નો પરથી આપણે એની સંખ્યા લખીશું. સાયકલ 5 10 15 20 21 22 અને 23. સ્કૂટર કેટલા છે? 5 10 15 20 25 અને 30. 30 સ્કૂટર. ચાલો, રિક્ષા 5 10 15 અને 16. બસ 5 અને 10. ચાલો, એના પછી ટ્રક તો કે 1 2 3 અને 4. 4 ટ્રક છે. ચાલો, કાર 5 10 11 અને 12. ચાલો, પહેલા આપણે બધાનો સરવાળો કરીશું. 3 3માં 6 નાખો તો 9 9 10 11 12 13 14 અને 15. 15નો પાંચડો વધી પડી 1 1 ને 2 3 3 ને 3 6 7 8 અને 9. કુલ કેટલા વાહનો છે? તો કે 95. ચાલો, પહેલો પ્રશ્ન, નિમાએ કુલ કેટલા વાહનો જોયા? 95. તેણે સૌથી વધુ કયા વાહનો જોયા? સૌથી વધુ સ્કૂટર. ગણિતમાં સૌથી સહેલામાં સહેલું ચેપ્ટર હોય
તો સ્માર્ટ ચાર્ટ. ચાલો કેટલા? તો કે 30. તેણે સૌથી ઓછા કયા વાહનો જોયા? તો કે 4. 4 કયા છે? તો કે ટ્રક. 4 ટ્રક. કયા વાહનોની સંખ્યા 15 કરતાં વધુ છે? તો કે પહેલું છે સાયકલ, પછી સ્કૂટર, પછી રિક્ષા. બસ 3 છે. આપણે લખીશું સાયકલ, સ્કૂટર અને રિક્ષા. સ્કૂટરની સંખ્યા બસ કરતાં કેટલા ગણી છે? ચાલો સ્કૂટરની સંખ્યા છે 30, જ્યારે બસની સંખ્યા કેટલી છે? તો કે 10. 10 તેરી 30. તો કેટલા ગણી? તો કે 3 ગણી. 3 ગણી વધુ છે. ટ્રકની સંખ્યા રિક્ષા કરતાં કેટલામાં ભાગની છે? ચાલો કેટલામાં ભાગની છે? કોની? તો કે ટ્રકની 4 અને રિક્ષાની 16. ચોકે 16, એટલે કે ચોથા ભાગની છે. ચોથા ભાગની છે. છેલ્લો પ્રશ્ન. ચાલો હજી એક બાકી છે. કયા બે વાહનોની સંખ્યા વચ્ચેનો તફાવત 2 છે? ચાલો અહીંયા આપણે જોશું કયા કયા વાહનો. તો કે બસ અને કાર. જો બસનો 10 અને કારનો 12, એટલે કે વચ્ચેનો તફાવત 2 છે. આપણે લખીશું બસ અને કાર. કયા બે વાહનોની સંખ્યા વચ્ચેનો તફાવત 7 છે? ચાલો સૌથી પહેલા 23 અને 30. 7 પહેલા જ મળી ગયું. સાયકલ અને સ્કૂટર લખીએ આપણે. સાયકલ અને સ્કૂટર. ચાલો એના પછી પ્રશ્ન 3. શિક્ષકે તેના વર્ગના વિદ્યાર્થીઓને પૂછ્યું કે તેઓ તેમના માતા પિતાને ઘરના કોઈ કામમાં મદદ કરે છે. તેમાં સૌથી વધુ ગમતું કામ કયું છે? તેના આધારે નીચે મુજબ ચાર્ટ બનાવ્યો. આ વિગતને આધારે પ્રશ્નોના જવાબ લખો. ઘરનું ગમતું કામ અને સંખ્યા. બજાર જવું 20, ખાવાનું બનાવવું 10, વાસણો ધોવા 5, કપડાં ધોવા 2 અને ઘરની સફાઈ 3. ચાલો કયું કામ વિદ્યાર્થીઓને સૌથી વધુ ગમે છે? સૌથી વધુ છે 20. તો 20 એ શું છે? તો કે બજાર જવું. બજાર જવું સૌથી વધુ ગમે છે. કયું કામ વિદ્યાર્થીઓને સૌથી ઓછું ગમે છે? તો ઓછું શું છે? તો કે 2, કપડાં ધોવા. ચાલો હવે તમારે અહીં પાઈ ચાર્ટ આપેલો છે. એ પાઈ ચાર્ટમાં તમારે અમુક વિગતો દર્શાવવાની છે. પ્રશ્ન નંબર 3માં ઉપરોક્ત વિગતને આધારે બનાવેલા પાઈ ચાર્ટમાં નીચે મુજબ દર્શાવો. બજાર જવાનું ગમતું હોય તેવા વિદ્યાર્થીઓ દર્શાવો. સૌથી વધુ તો કે 20. અહીંયા તમે લખી શકો બજાર જવું. જગ્યા હોય તો તમે લખી શકો, બાકી તમે સંખ્યા દર્શાવો તો પણ ચાલે. ખાવાનું બનાવવાનું ગમતું હોય તેવા વિદ્યાર્થીઓ કેટલા છે? તો કે 10. ચાલો એના પછી વાસણ ધોવાનું ગમતું હોય તેવા તો કે 5. ઘરની સફાઈ કરવાનું ગમતું હોય તેવા વિદ્યાર્થીઓ ઘરની સફાઈમાં છે 3. અને આ છેલ્લો ટુકડો હોય તો તે 2, જે આપણે દર્શાવવાનો નથી. અહીંયા આપણે આપેલું નથી તે માટે. ચાલો એના પછી પ્રશ્ન નંબર 4. નીચે એક વર્ગખંડના વિદ્યાર્થીઓને ગમતી વિવિધ રમતોની વિગત પાઈ ચાર્ટમાં દર્શાવી છે. તેના આધારે પ્રશ્નોના જવાબ લખો. ચાલો પાઈ ચાર્ટ આપેલો છે. ક્રિકેટ, ફૂટબોલ, હોકી, કબડ્ડી અને ટેનિસ. પહેલો પ્રશ્ન. કઈ રમત સૌથી વધુ વિદ્યાર્થીઓને પસંદ છે? સૌથી વધુ ભાગ કયો છે? તો કે ક્રિકેટ. આપણે લખીશું ક્રિકેટ.
કઈ રમત સૌથી ઓછા વિદ્યાર્થીઓને પસંદ છે? અહીં જો કબડ્ડી. કબડ્ડી. ત્રીજો પ્રશ્ન, વિદ્યાર્થીઓનો રમતનો પસંદગી ક્રમ ઉતરતા ક્રમમાં લખો. ઉતરતા ક્રમમાં એટલે કે પહેલા સૌથી વધારે શું ગમે છે? તો ક્રિકેટ. ચાલો, એના પછી શું ગમે છે સૌથી વધારે? તો ક્રિકેટ પછી આવશે હોકી. ચાલો, એના પછી ફૂટબોલ ને ટેનિસ બે સરખું છે. ફૂટબોલ અને ટેનિસ છે એ બે સરખું છે. અને ત્યારબાદ છેલ્લું આવશે કબડ્ડી. ચાલો, ચોથો પ્રશ્ન, શું વર્ગખંડના અડધા વિદ્યાર્થીઓને ક્રિકેટ અને ટેનિસ ગમે છે? તો કે હા, આ આખો ભાગ આપેલો છે એમાં અડધો ભાગમાં ક્રિકેટ અને ટેનિસ છે. તો આપણે હા જવાબ આપીશું, હા. શું વર્ગખંડના અડધા વિદ્યાર્થીઓને ફૂટબોલ, હોકી અને કબડ્ડી ગમે છે? ફૂટબોલ, હોકી અને કબડ્ડી ગમે છે? તો કે હા. છેલ્લો પ્રશ્ન, કઈ બે રમતો પસંદ કરતા વિદ્યાર્થીઓ સરખા છે? તો કે ફૂટબોલ અને ટેનિસ. ટેનિસ. પાંચમો પ્રશ્ન, નીચે 100 વિદ્યાર્થીઓના સૌથી મનપસંદ ફળની વિગત આપેલી છે. તેના પરથી પાઈ ચાર્ટ તૈયાર કરો અને પ્રશ્નના જવાબ લખો. કેરી 50 વિદ્યાર્થીઓને મનપસંદ છે. કેળું 25 વિદ્યાર્થીઓને, સફરજન 10, નારંગી 10 અને ચીકુ છે તે 5. ચાલો, અહીં હું તમે પાઈ ચાર્ટ પહેલાં આપણે બનાવીએ. એનું કેન્દ્ર અહીં હું છે એ પાઈ ચાર્ટ મારા હાથેથી બનાવું છું. તમારે છે સ્કેલની મદદથી છે એ બનાવવાનો રહેશે. ચાલો, હવે કુલ ટોટલ પહેલાં આપણે સંખ્યા છે તે ગણી લેશું કે ટોટલ કેટલી સંખ્યા છે. ચાલો, 5 5 10, 10ની શૂન્ય બધી પડી 1, 5 ને 6, 7 8 9 અને 10, 100 વિદ્યાર્થીઓ છે. ચાલો, 100 વિદ્યાર્થીઓ, આ ટોટલ ભાગ છે એ 100 છે. એમાંથી કેરી છે એ 50 જણાને, અડધા જણાને કેરી ગમે છે એટલે આપણે કેરી અહીંયા આપણે 50 કેરી લખીશું. ચાલો, પછી હવે આ 50 ભાગ પૂરો થઈ ગયો. હવે આ 50 ભાગમાં બાકીના 50ને તમારે ગોઠવવાના રહેશે. ચાલો, એમાં કેળું છે એ 25 જણાને, એટલે 50ના અડધા કેટલા થાય? તો કે 25. એટલે અહીં આપણે 25 લખીશું કેળું. સ્કેલની મદદથી તમે કરશો. ચાલો, હવે બાકીના બધા 25, તો કે 10 ને 10, 20 ને 5, 25. સરસ. ચાલો, હવે 10 10ના બે ભાગ આપણે પાડીશું. એકા અને એકા. ચાલો, અહીં આપણે 10 લખીશું, અહીં 10. આ નાનો ભાગ વધ્યો એને આપણે 5 દર્શાવીશું. અહીં 10 આપણે સફરજન, આ 10 આપણું નારંગી અને 5 આપણું ચીકુ. ચાલો, આ પાઈ ચાર્ટ છે એ આપણો તૈયાર થઈ ગયો છે. ચાલો, હવે આપણે પ્રશ્નના જવાબ લખીશું. કયું ફળ સૌથી વધુ વિદ્યાર્થીઓને પસંદ છે? કેરી. કેટલા વિદ્યાર્થીઓને? તો કે 50 વિદ્યાર્થીઓને. કયું ફળ સૌથી ઓછા વિદ્યાર્થીઓ પસંદ કરે છે? તો કે ચીકુ. કેટલા વિદ્યાર્થીઓ પસંદ કરે છે? તો કે 5. ચીકુ કરતા કેળું પસંદ કરતા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલા ગણી છે? ચીકુ અને કેળું. ચાલો, 5 અને 25 ને રિલેશન 50 25 એટલે કે 5 ગણી. 5 ગણી વધારે છે. ચાલો, એને પછી ચોથો પ્રશ્ન, નારંગી કરતા કેરી પસંદ કરતા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલા ગણી વધારે છે? નારંગી અને કેરી. નારંગી 10, જ્યારે કેરી છે તે 50. 10 પંચું 50, તો કે 5 ગણી લખીશું. 5 ગણી વધારે છે. છેલ્લો પ્રશ્ન, સફરજન કરતા ચીકુ પસંદ કરતા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલામાં ભાગની છે? ચાલો, સફરજન અને ચીકુ જોઈએ.
સફરજન છે 10 અને ચીકુ છે એ 5, એટલે કે અડધા ભાગની. ચાલો, અડધા, 5 દુ 10 થાય, એટલા માટે અડધા ભાગની છે. ચાલો, એના પછી છઠ્ઠો પ્રશ્ન. નીચે સોનુની રવિવારની દિનચર્યાની વિગત આપેલી છે. તેના આધારે પાય ચાર્ટમાં દર્શાવો. ફક્ત તમારે પાય ચાર્ટમાં દર્શાવવાનું છે. 8 કલાક સૂવે, 4 કલાક અભ્યાસ કરે, 3 કલાક મિત્રો સાથે રમે, 3 કલાક દૈનિક ક્રિયાઓ કરે, ખાવાનું, નહાવાનું, તૈયાર થવાનું, અને 6 કલાક માતા પિતા સાથે સમય પસાર કરે. અહીં તમને એક ઉદાહરણ આપેલું છે કે સૂવે. તો કે કેટલા ભાગ છે? તો કે 8 ને 24, 1/3 ભાગ. ચાલો, એના પછી આપણે જોઈશું ટોટલ આ છ અહીંયાથી આપણે તમે ડોટેડ લાઈન કરો. આ 6 ભાગ, આ 6 ભાગ અને આ 6 ભાગ, 6 ચોક 24 કલાક થાય. તો અહીં આપણે 6 ભાગ એક આપેલો છે, જે આપણે અહીંયા લખી નાખશું. શું? માતા પિતા સાથે સમય પસાર કરે. ખાલી આપણે લખીશું સમય પસાર. ચાલો, 6/24 બરાબર 6 ચોક 24, 1/4 ભાગ. ચાલો, એના પછી હવે આ 2 ભાગ છે એ સરખા છે. કયા કયા? આ 2 ભાગ છે એક જ સરખા છે, તો અહીંયા આપણે 3 કલાક મિત્રો સાથે રમે, અને બીજું દૈનિક ક્રિયાઓ. અહીંયા આપણે લખશું 3/24 બરાબર 3/8 એટલે કે 1/8. અહીં પણ આપણે લખીશું 3/24 બરાબર 3/8 1/8. છેલ્લું શું વધ્યું? તો કે 4 કલાક શું કરે? તો કે અભ્યાસ. લખીશું અભ્યાસ. જગ્યા ઓછી છે માટે આપણે શોર્ટમાં લખશો તો પણ ચાલે. ચાલો, 4/24. શા માટે આપણે કરીએ છીએ? કારણ કે એક દિવસમાં 24 કલાક હોય છે. 4 છક 24, 1/8. ચાલો, આ પાય ચાર્ટ આપણો અહીં તૈયાર છે. ચાલો, 7મો પ્રશ્ન. નીચે એક વર્ગના 32 વિદ્યાર્થીઓના મનપસંદ રંગની વિગત આપેલી છે. તેના આધારે પાય ચાર્ટ તૈયાર કરો. સંખ્યા 8 વિદ્યાર્થીઓને લાલ રંગ પસંદ છે, 4 વિદ્યાર્થીઓને વાદળી રંગ પસંદ છે, 16 વિદ્યાર્થીને લીલો રંગ પસંદ છે, 2 વિદ્યાર્થીને પીળો રંગ પસંદ છે, 1 વિદ્યાર્થીને કાળો રંગ પસંદ છે, અને 1 વિદ્યાર્થીને સફેદ રંગ પસંદ છે. ચાલો, એટલે કે 16 ને 24, 28, 29, 30, 31, 32, ટોટલ 32 વિદ્યાર્થીઓ છે. એટલે આ સર્કલ આખું 32નું છે, જેમાં લીલો ભાગ તમને દર્શાવેલો છે કે 16મા ભાગનો લીલો છે. કેમ? કે 32ના અડધા 16 થાય, તો અડધો ભાગ છે એ લીલો રંગ પસંદ કરે છે. ચાલો, લીલો રંગનું પૂરું. ચાલો, હવે અહીં હું સ્કેચ પેનથી દોરવું છું. તમારે સ્કેલ અને પેન્સિલની મદદથી દોરવાનું છે. અહીંયા વચ્ચે 2 સરખા ભાગ કરીશ, જેથી 16ના 2 ભાગ પડી જશે 8. એમાં એક 8 ભાગ છે એ લાલ છે, એટલે આપણે અહીંયા લખીશું લાલ. ચલો, હવે આ 8 ભાગ વધ્યા, એમાં 4, 5, 6, 7, 8 સમાઈ જશે. એક્ઝેક્ટ વચ્ચે અહીંયા એક ભાગ પાડીશ. અહીંયા આપણે 4 વાદળી. ચાલો, હવે આ જે 4 ભાગ છે એના 3 ભાગ પાડવા પડશે. એમાં 1 2, 1 1 અને 1 1. ચાલો, પહેલા આપણે નાના 1 1 ના કરી નાખીએ. આ 2. ચાલો, આ 1, આ 1 અને આ 2. ચાલો, આમાં કાળો અને સફેદ. કાળો, આ એકમાં સફેદ, અને આમાં 2માં પીળો. ચાલો, આ પાઈ ચાર્ટ છે એ આપણો અહીં તૈયાર. ચાલો, એના પછી 8મો પ્રશ્ન. નીચે લંબા લેખ એટલે કે બાર ગ્રાફ, બાર ચાર્ટમાં 4 શહેરોના તાપમાન દર્શાવ્યા છે. તેના આધારે પ્રશ્નોના જવાબ આપો. કયા કયા 4ના દર્શાવેલા છે? દિલ્હી, શિમલા, બેંગાલુરુ અને જેસલમેર.
અહીં પણ આ ચારે ચાર જ છે. 1 જૂન અને 1 ડિસેમ્બર બેના તાપમાન આપેલા છે. દિલ્હીનું તાપમાન 33°, શિમલાનું 22°, બેંગલુરુનું 28 અને જેસલમેરનું 38. પહેલો પ્રશ્ન, 1 જૂનના રોજ કયું શહેર સૌથી વધુ ઠંડુ છે? તો કે સૌથી વધુ ઠંડુ 1 જૂન આપણે જોવાનું. 1 જૂનમાં અહીં આપેલું છે શિમલા છે એ સૌથી ઠંડુ છે. જો અહીં તમે ભૂલ કરતા નહીં, સૌથી વધુ તાપમાન હોય એટલે કે ગરમી પડે, સૌથી ઓછું તાપમાન હોય ત્યારે ઠંડી પડે, આટલું યાદ રાખવાનું. કયું? તો કે શિમલા. કેટલું ટેમ્પરેચર છે? કે 22°C. ચાલો એના પછી 1 ડિસેમ્બરના રોજ કયું શહેર સૌથી વધુ ગરમ છે? 1 ડિસેમ્બરે સૌથી વધુ ગરમ કયું છે? તો કે અહીંયા 25°C છે. કયું? તો કે જેસલમેર. જેસલમેર તાપમાન છે 25°C. 1 જૂન અને 1 ડિસેમ્બર આ બે દિવસોમાં કયા શહેરના તાપમાનમાં સૌથી વધુ તફાવત છે? ચાલો, તફાવત એટલે કે બાદબાકી. સૌથી વધુ તફાવત છે અહીંયા જો આપણે નોર્મલ આપણે જોઈએ તો તફાવત સૌથી વધુ આપણે જેસલમેરમાં લાગે છે 38 અને 25. તફાવત કોના? તો કે જેસલમેરમાં. જેસલમેર. જો તફાવત જો તમને કીધું હોય લખવાનું તો તમે લખી શકો કે 38°C ઓછા 25°C. બરાબર કેટલા થાય? તો કે 13°C નો તફાવત સૌથી વધુ છે. ચાલો, 1 જૂન અને 1 ડિસેમ્બરે આ બે દિવસોમાં કયા શહેરના તાપમાનમાં સૌથી ઓછો તફાવત છે? તો કે આપણે બેંગલુરુ જોઈએ 28 અને 24, 4°C નો ફેરફાર છે. આપણે લખીશું કેટલો? 28°C ઓછા. આ તમારે લખવું હોય તો તમે લખી શકો, બાકીનો જવાબ છે લખો તો પણ ચાલે. છેલ્લો પ્રશ્ન, 1 જૂન અને 1 ડિસેમ્બર આ બે દિવસોમાં કયા શહેરના તાપમાનમાં 10°નો તફાવત છે? 10°નો તફાવત અહીં આપણે દેખાય છે. દિલ્હી જો 23° અને 33°. 10°નો તફાવત દિલ્હી 33°C ઓછા 23°C બરાબર 10°C. ચાલો પ્રશ્ન 9, નીચે કોષ્ટકમાં એક પરિવારના સભ્યોની મનપસંદ ખાવાની વસ્તુઓની વિગત આપેલી છે. તેના આધારે લંબાલેખ તૈયાર કરો. પરિવારના સભ્યો આપેલા છે. પિતાને ચા અને ફળ મનપસંદ છે. માતાને ચા, ચોકલેટ અને ફળ. દાદાને ચા, ચોકલેટ અને ફળ. દાદીને ચા અને ચોકલેટ. બહેનને કોફી અને ફળ. ભાઈને કોફી, ચોકલેટ અને ફળ. અહીં તમને એક ઉદાહરણ છે એ આપેલું છે. પિતા છે, પિતાને ચા અને ફળ ભાવે છે. આપણે માતાને 3 વસ્તુ ભાવે છે. આપણે 3 છે સ્તંભ દોરીશું. ચાલો, માતાને સૌથી પહેલા ચા, એટલે કે ચાલો માતાની ચા. પછી બીજું ભાવે છે ચોકલેટ, એટલે કે ચોકલેટ અહીં ચોકલેટ. અને ત્રીજું ભાવે છે ફળ. ફળ ક્યાં છે? કે સૌથી ઉપર. ચાલો, આ આપણે માતાનું પૂરું. દાદાને ચા. ચાલો, દાદાની ચા. પછી ચોકલેટ, તેને પણ માતા અને દાદાને બેને સરખું જ ભાવે છે.
ચાલો એના પછી ફળ. ચાલો દાદીને ચા અને ચોકલેટ બે વસ્તુ જ ભાવે છે. ચા અને ચોકલેટ. ચાલો એના પછી બહેનને બે વસ્તુ ભાવે છે, કોફી અને ફળ. તો કોફી સામે કોફી અને ફળ. ચાલો એના પછી ભાઈને ત્રણ વસ્તુ ભાવે છે, કોફી, ચોકલેટ અને ફળ. કોફી, ચોકલેટ અને ફળ. કોફી, ચોકલેટ અને ફળ. ચાલો આ લંબા લેખ છે એ દોરાઈ ગયો છે. હવે તમે આ લંબા લેખમાં પેન્સિલથી શેડિંગ પણ કરી શકો, જે તમારે કરવું હોય એનો એરિયા છે તમે કરી શકો, અથવા આમનામ રાખવા હોય તો પણ રાખી શકો, અથવા શેડિંગ આવી રીતે શેડિંગ પણ કરી શકો. ચાલો એના પછી પ્રશ્ન નંબર 10. નીચે પ્રિયાએ તેનું પરિવાર વૃક્ષ બનાવ્યું છે, તેના આધારે પ્રશ્નોના જવાબ આપો. ત્રિવેદી પરિવાર, દાદા અને દાદી બેની ઉંમર આપેલી છે, માતા પિતા મોટા બા અને મોટા પપ્પા, પછી એના બે સંતાનો પ્રિયા અને મનન, અને બેન સંતાનો નિશા અને સંજય, એની ઉંમર પણ તમને અહીં આપેલ છે. ચલો પહેલો પ્રશ્ન. પ્રિયાના જન્મ સમયે તેના પિતાની ઉંમર કેટલી હતી? ચાલો અહીં આપણે પ્રિયાની ઉંમર 10 છે, પિતા 38 છે, તો પ્રિયાનો જન્મ વખતે એટલે કે 38માંથી 10 જાય એટલે કે 28 વર્ષ. 28 વર્ષ હોય. ચાલો એના પછી પ્રિયાની પિતરાઈ બહેન તેનાથી ઉંમરમાં કેટલી મોટી છે? તો પ્રિયા છે એની ઉંમર 10 છે, નિશાની એ પિતરાઈ બેન એટલે કે કઝિન, નિશા છે એ 12 વર્ષની છે, કે 2 વર્ષ એના કરતાં મોટી છે. ચાલો મનનના જન્મ સમયે તેના દાદીની ઉંમર કેટલી હતી? તો મનન છે એનો જન્મ અને એના દાદી વચ્ચેનો તફાવત છે એ 53 વર્ષનો છે. 53 વર્ષ. ચાલો એના પછી સંજયના જન્મ સમયે તેના કાકીની ઉંમર કેટલી હશે? તો એના કાકીની ઉંમર છે એનો તફાવત 23 વર્ષ. ફક્ત તમારે બાદબાકી કરવાની છે. સૌથી મોટા વડીલ અને સૌથી નાના બાળકની ઉંમરનો તફાવત કેટલો છે? ચાલો ઉંમરમાં સૌથી મોટા દાદા છે અને સૌથી નાના બાળક છે મનન છે. દાદાની ઉંમર 65 અને મનનની ઉંમર છે તે 7, એટલે 65માંથી 7 જાય એટલે 58 વર્ષ છે. ચાલો પછી 11મો. દીપકે મગની દાળનો એક દાણો જમીનમાં નાખ્યો, તેનાથી અંકુરિત થઈ નીકળતા છોડની પ્રતિદિન વૃદ્ધિ તેના નીચેના કોષ્ટકમાં દર્શાવ્યા મુજબ થાય છે. દિવસ. ચોથા દિવસે છોડની ઊંચાઈ 1.2 સેમી વધે છે, 8મા દિવસે 4.8 સેમી, 12મા દિવસે 9.4 સેમી, 16મા દિવસે 10.6 સેમી અને 20મા દિવસે 11.1 સેમી છે એ વધે છે. કોષ્ટકની વિગતના આધારે લંબાલેખ તૈયાર કરો તથા પ્રશ્નોના જવાબ આપો. ચાલો આપણે લંબાલેખ છે એ તૈયાર કરીશું. સ્કેલની મદદથી મેં દોરેણ તમને આપેલો છે, એટલા માટે છે એ વિડીયો મેં દેખાડેલો નથી. ચાલો હવે આમાં તમે આવી રીતના શેડેડ પણ કરી શકો અને એરિયાના સંબંધિત પણ કરી શકો. કઈ રીતે દોરેલો છે તેની આપણે ચર્ચા કરીએ. ચાલો સૌથી પહેલાં જોયો દિવસ 4
1.2 એટલે કે ચોથા દિવસે 1.2 એટલે 1 અને 2ની વચ્ચે તમારે એક ટપકું મૂકવાનું. 8મા દિવસે 4.8 એટલે 4 અને 5ની વચ્ચે આપણે એક નાનું ટપકું મૂકીએ. 12મા દિવસે 9.4 તો 9 અને 10ની વચ્ચે આપણે એક નાનું ટપકું મૂકીશું. 16મા દિવસે 10.6 તો કે 10 અને 11ની વચ્ચે આપણે એક નાનું ટપકું મૂકીશું. અને 20મા દિવસે 11.1 એટલે 11થી સહેજ ઉપર આપણે ટપકું મૂકીશું. હવે આના ઉપરથી તમારે પ્રશ્નના જવાબ છે એ લખવાના છે. આવી રીતના શેડેડ પણ તમે કરી શકો. ચલો હવે અહીં પાઠ્યપુસ્તકમાં આવો એક પ્રશ્ન આપેલો છે. એમાં આવી રીતના કોલમ એટલે કે સ્તંભ દોરેલા નથી. ફક્ત છોડની ઊંચાઈ છે એના ટપકા છે એને લીટી દોરીને છે એ મેચ કરેલા છે. લંબાલેખ તમારે દોરવો ન હોય તો પણ ચાલે. આપણે અગાઉ લંબાલેખનો અભ્યાસ કરી ચૂક્યા છે એટલા માટે પુસ્તક વાળાએ છે આવી રીતના આમ લંબાલેખ દર્શાવેલો છે. એના સ્તંભ એટલે કે કોલમ દોરેલા નથી. બે રીતે છે એ પરીક્ષામાં સાચું પડે. પ્રશ્નોના જવાબમાં પહેલો પ્રશ્ન, કયા દિવસો દરમિયાન છોડની ઊંચાઈમાં સૌથી વધુ તફાવત જોવા મળે છે? તો કે 8 અને 12. જો 8 થી 12માં સૌથી વધુ અહીં તફાવત તમને જોવા મળે છે. બીજો પ્રશ્ન, કયા દિવસો દરમિયાન છોડની ઊંચાઈમાં સૌથી ઓછો તફાવત જોવા મળે છે? 16 અને 20, 10.6 અને 11.1 એટલે કે 0.5નો જ તફાવત તમને અહીંયા જોવા મળે છે. એના પછી છેલ્લો પ્રશ્ન, 10મા દિવસે છોડની અંદાજિત ઊંચાઈ કેટલી હશે? ચાલો 10મા દિવસે કેટલી એટલે કે 4 અને 12ની વચ્ચે જુઓ. 8 અને 12ની વચ્ચે, 8 અને 12ની વચ્ચે 10 આવે. 4.8 અને 9.4ની વચ્ચે એનો જવાબ હોવો જોઈએ. આ 4.8 સેમીથી 9.4 સેમી સુધી એની ઊંચાઈ હોવી જોઈએ. 4.8થી ઓછી ન હોવી જોઈએ અને 9.5થી વધવી ન જોઈએ. તો અહીં ઓપ્શન 9.5 છે, 9.4માં 9.5 છે જે વધી જાય છે એટલે એ કેન્સલ. 4.7 અને 4.5 આ બંને છે એ 4.8થી ઓછા છે એટલે એ ક્યારેય નહીં આવે. તો એક ઓપ્શન જ સાચો છે, ઓપ્શન નંબર બ. કયો છે? તો 7.1 સેમી. ચાલો ગૃહ કાર્ય કરીએ. પહેલો પ્રશ્ન, નીચે લંબાલેખમાં 4 વિદ્યાર્થીઓના વજન વેઇટ દર્શાવ્યા છે. આપણે વિગતને આધારે સ્તંભ પર તેમના નામ લખીશું. ચાલો પહેલો પ્રશ્ન, બેલાનું વજન સૌથી ઓછું છે. ચાલો બેલાનું વજન છે. ચાલો પહેલા આપણે રફ કામ કરી લઈએ. પહેલા બેલાનું વજન સૌથી ઓછું છે આ છે બેલા છે. પહેલા રફ કામ કરીએ પછી આપણે છે એ આપણે લખીશું. ચાલો હવે બીજો વાંચો, પાયલનું વજન હંમેશાથી ઓછું પણ હેતલથી વધારે છે. એટલે કે આ જો પાયલ હોય, આ પાયલ હોય તો પાયલનું વજન હંમેશાથી ઓછું છે એટલે કે હંમેશાથી ઓછું અને હેતલથી વધારે. ચાલો તો આ હેતલ અને આ અમીષા. હવે આપણે જોઈએ. ચાલો બેલાનું વજન સૌથી ઓછું, બેલાનું વજન સૌથી ઓછું. પાયલનું વજન અમીષાથી ઓછું એટલે પાયલનું વજન છે એ અમીષાથી ઓછું છે પણ હેતલથી વધારે છે. તો પાયલનું વજન છે એ હેતલ કરતાં વધારે છે. ચાલો હવે આપણે લખીશું. આ છે ને આપણે રફ કરી નાખીશું. ચાલો આ અહીંયા આપણે લખીશું બેલા. જો વિદ્યાર્થીનું નામ લખ્યા છે. અહીં લખીશું આપણે હેતલ, અહીં લખીશું પાયલ અને અહીંયા લખીશું અમીષા. ચાલો એના પછી બીજો પ્રશ્ન, નીચે કોષ્ટકમાં એક શાળાના ધોરણ 5 થી 8 વિદ્યાર્થીઓએ રાહત ફંડ માટે કેટલીક રકમ એમાઉન્ટ ભેગી કરી છે તેની વિગત દર્શાવેલી છે. તેના આધારે લંબાલેખ પૂર્ણ કરો અને પ્રશ્નના જવાબ પણ લખો. ધોરણ 5, 6, 7, 8 રકમ 3000, 6000, 2000,
અને 4000. ચાલો હવે આપણે અહીંયા લંબા લેખ છે તે દોરીશું. સૌથી પહેલાં 5મું ધોરણ લખેલું છે. 5મા ધોરણમાં 3000, એટલે કે 3000ના પોઈન્ટ આપણે પહેલાં દર્શાવી દઈશું, એટલે આપણે પછી સ્તંભ દોરવાના જ રહે. ચાલો એના પછી 6થું ધોરણમાં 6000ના પોઈન્ટ આપણે દર્શાવીએ. ચાલો એના પછી 7મું ધોરણ કેટલા હતું કે 2000. 7મા ધોરણમાં 2000. ચાલો એના પછી છેલ્લું છે 8મું ધોરણમાં કેટલા હતું કે 4000. 4000 8મામાં 2 પોઈન્ટ. હવે આપણે સ્તંભ દોરી રહે. ચાલો તો આ તમારો બાર ચાર્ટ એટલે કે સ્તંભાલેખ તૈયાર છે. ધોરણ અને રકમ. ચાલો એના પછી નીચેના પ્રશ્નોના જવાબ આપો. કયા ધોરણે સૌથી વધુ રકમ ભેગી કરી છે? ધોરણ 6ના વિદ્યાર્થીઓએ કેટલી રકમ ભેગી કરી? તો કે 6000 રૂપિયા. ચાલો કયા ધોરણે સૌથી ઓછી રકમ ભેગી કરી છે? ધોરણ 7ના વિદ્યાર્થીઓ કેટલી રકમ ભેગી કરી સૌથી ઓછી? તો કે 2000 રૂપિયા. ત્યારબાદ કયા ધોરણે ધોરણ 6 કરતાં અડધી રકમ ભેગી કરી છે? તો કે ધોરણ 6ની રકમ છે 6000, જ્યારે 6000 કરતાં અડધી સંખ્યા છે 3000 રૂપિયા. તો 3000 રૂપિયા ધોરણ 5ના વિદ્યાર્થીઓએ ભેગી કરેલ છે. ચાલો છેલ્લો પ્રશ્ન. કયા ધોરણે ધોરણ 7 કરતાં 2 ગણી રકમ ભેગી કરી છે? ધોરણ 7એ છે એ 2000 રૂપિયા ભેગા કર્યા છે, તો 4000 રૂપિયા ધોરણ 8વાળા વિદ્યાર્થીઓએ કરેલ છે. ધોરણ 8ના વિદ્યાર્થીઓએ. અહીં આ ચેપ્ટર છે તે પૂરું થાય છે. થેન્ક યુ.